ખાતરની તંગી દૂર કરવા સીએમએ આપ્યું અલ્ટિમેટમ, તો મહેસાણા જિલ્લાને પણ મળશે 10 કલાક વીજળી. રાજ્યમાં હાલ ખાતરની ભારે તંગી છે. ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં તેમને ખાતર મળતું નથી. ત્યારે ખાતરની અછતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાલઘૂમ થઈ ગયા અને ઝડપથી ખાતરની તંગી દૂર કરવા સૂચના આપી. મુખ્યમંત્રી એક સપ્તાહમાં ખાતરની તંગી દૂર કરવા માટેનું અલ્ટિમેટમ આપ્યું. સપ્તાહમાં એક પણ ખેડૂત ખાતરથી વંચિત ન રહે તેવો સીએમએ કેબિનેટ બેઠકમાં આદેશ કર્યો. બીજી તરફ કેબિનેટ બેઠકમાં મહેસાણા જિલ્લાના ખેડૂતોને પણ 8 કલાકની બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો. સૌરાષ્ટ્ર કચ્છમાં તો ઓછો વરસાદ પડતા પિયત માટે 10 કલાક વીજળી આપવામાં આવી રહી છે. હવે મહેસાણા જિલ્લાને પણ 10 કલાક વીજ પુરવઠો મળશે, જેનો લાભ 43,000થી વધુ ખેડૂતોને મળશે. 8 કલાકથી 10 કલાક વીજળી જે આપવાની શરૂઆત કરી, તેમાં ખેતીવાડી વીજ વપરાશ દૈનિક 4.4 કરોડ યુનિટથી વધી અને 5.2 કરોડ યુનિટ થયો છે. આ નિર્ણયથી 12 લાખ ખેતીવાડી કૃષિ વીજ જોડાણોને લાભ મળ્યો છે. તદુપરાંત 14/8/2025થી એટલે કે આવતીકાલથી મહેસાણા જિલ્લામાં પણ માગણી આવતા ખેતીવાડી વીજ પુરવઠો 8 કલાકથી વધારી અને 10 કલાક કરવાનું આયોજન થયું છે. ઓછો વરસાદ પડતા પંચમહાલમાં સુકાવા લાગ્યો પાક. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ લાંબા વિરામ લેતા જગતનો તાજ ચિંતિત બન્યો. મોંઘાદાટ ખાતર અને બિયારણ લાવી વાવેતર કરાયેલો ઉભો પાક સુકાઈ નિષ્ફળ જવાના આરે આવી ગયો. જે ખેડૂતો પાસે સિંચાઈ સુવિધા ઉપલબ્ધ છે તેઓ હાલ મોંઘું ડીઝલ લાવી પાકને બચાવવા મથામણ કરી રહ્યા છે. બાકીના ખેડૂતો વરસાદ વરસે તેની રાહ જોઈ રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં ઓગસ્ટ માસમાં હજી માંડ 1% પણ વરસાદ વરસ્યો નથી. ખેડૂતોએ મકાઈ, તુવેર અને ડાંગર સહિતના પાકનું વાવેતર કર્યું છે. સતત વરસાદને કારણે કેટલાક ખેડૂતો વાવેતર કરી શક્યા નહોતા, જેથી ખેતરો હજી પણ એમ જ ખાલી પડ્યા છે. મોડે મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ મકાઈનું વાવેતર કરવા ઉપરાંત ક્યારડામાં ડાંગરની રોપણી કરી છે. પરંતુ હાલ વરસાદ ખેંચાતા મકાઈ અને ડાંગરમાં પણ જીવાતનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ગોધરામાં કેનાલમાં ગાબડું પડતા પાણીનો વેડફાટ. વહારે તંત્ર વાહ. એક તરફ સરકારનો એક વિભાગ ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવા માટે પાઇપ વડે તળાવમાં પાણી ભરે અને બીજી તરફ બીજા વિભાગની નિષ્કાળજીને કારણે એ જ પાણી નિરર્થક વહીને કોતરમાં જાય. વાત છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની. બાંધેલી સાંપા નામની સિંચાઈ તળાવમાં પાનમ ઉદ્વહન યોજના હેઠળ પાઇપલાઇન વડે પાણી ઠાલવવામાં આવે છે. ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવા માટે પાઇપ વડે તળાવમાં પાણી ભરે અને બીજી તરફ બીજા વિભાગની નિષ્કાળજીને કારણે એ જ પાણી નિરર્થક વહીને કોતરમાં જાય. એવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અગાઉ બનાવવામાં આવેલી કેનાલ જર્જરિત બન્યા બાદ મસમોટા ગાબડા પડી ગયા છે. કેટલાક સમયથી તળાવના ગેટમાંથી હજારો લીટર પાણી વહી જાય છે. કરોડોના ખર્ચે ઉદ્વહન યોજના હેઠળ પાનમ ડેમમાંથી પાઇપલાઇન વડે જ પાણી તળાવમાં ભરી દેવામાં આવે છે અને ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવાનો પ્રયાસ કરાય છે. પરંતુ સરકારના જ સંલગ્ન વિભાગના જવાબદારોની બેદરકારીના કારણે આજે આનો લાભ લોકોને નથી થઈ રહ્યો. ત્યારે વેડફાટ થતા પાણીને વહેલી તકે બંધ કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ધરણા સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દાહોદની શાળાએ એલસી કઢાવવા વિદ્યાર્થી પાસે 5,000 રૂપિયા લેતા ખળભળાટ. પૂરી છે ને 5,000 પૂરી 5,000. કાલ તમે પહેલા એડમિશન કાલે પહેલા લઈને ગયા, એમને જોડે 5,000 લીધી. એમને એલસી તો આપી દીધી ને કાલે, અમે હતા જ ને હાજર, તો સરે બી 5 જ કીધી. શાળામાંથી એલસી કઢાવવાના 5,000 લેતા હોવાનો પર્દાફાશ થયો. દાહોદ જિલ્લામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો. લીમખેડામાં આવેલ એક ખાનગી શાળામાં વિદ્યાર્થી પાસેથી એલસી કઢાવવા માટે 5,000 રૂપિયા લેવામાં આવતા ખળભળાટ મચી ગયો. કે જે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા વિદ્યાર્થી પાસે પૈસા લેવામાં આવ્યા. સાથે જ ખાનગી શાળા તરફથી વિદ્યાર્થીને 5,000 લીધાની રસીદનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યા વગર આપવામાં આવી છે. વાલી દ્વારા તમામ ઘટનાનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો. વિડીયોમાં શાળાના કર્મચારી પૈસા લેતા સ્પષ્ટપણે જોવા મળે છે. બીજી તરફ શાળાના આચાર્ય દ્વારા પણ થયેલી વાતચીતનો વિડીયો પણ વાયરલ થયો છે. શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીના વાલીઓને કહેવામાં આવી રહ્યું છે કે અમારે આ પૈસા સંસ્થાને આપવા પડે છે, માટે અમે પૈસા લઈએ છીએ. વધુમાં આ મામલાની ઘટનાની જાણ દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.